રામ રામ ભાઈ સારાને હાલ્યો સુખનો સૂરજ ઉગી ગયો છે. હાલો ઉઠીને અમે જાય. ક્યાં જવાનું છે હું તમને હવે નહીં કે પણ હું ક્યાં હું પેલા તૈયાર થઈ ગયો છે કે નહીં જોઈ લઉં. ઓ યાર હવે હું મારું ગાડું ચાલુ કરીને જાઉં છું. ક્યાં જાઉં છું હું હમણાં નહીં કે હું નહીં કે હું પછી કે હું કે ખરી પછી કે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. ફાઇનલી તો હું તમને જણાવી દઉં હવે હું ક્યાં જાઉં છું. હા તો મારે સોરી મારે નહીં અમારે જવાનું છે ગઢડા. अच्छा હું મારું ગાડું મૂક અને બુલેટમાં જાઉં છું. બુલેટ સાજા આઈન. ચાલો તો અમે ત્રણ નીકળી ગયા છે લાલીમાના આશ્રમે જવા માટે. તમને પણ દર્શન કરાવી દઈએ. ચાલો ठीक है समझ गया. ચાલો આપણે દેલવાડા પહોંચી ગયા છે અને આપણે પહોંચી ગયા છે વિદ્યાનગર. રે ઉના પહોંચી ગયો. મેહુલભાઈની દુકાન છે કે નહીં કોઈ નથી. ફાઇનલ આપણે ટાવર ચોકે પહોંચી ગયા. બાબુ સાઈડમાં રહો ને બાબુ. સતીશભાઈના લગ્ન આપણે અહીંયા પિક્ચર જોવા આવશું ફ્રીમાં. ફાઇનલ આપણે વટી ગયા છે ઉના અને ધીમે ધીમે જાય છે ગીર ગઢડા. હવે બધા બ્લોગ આવશે કોમેડી અને મારી ચેનલ સબસ્ક્રાઇબ પછી કરી લેજો. સોરી સબસ્ક્રાઇબ કરી લેજો. વાલી લાવો હેલો સબસ્ક્રાઇબ કરતા જાઓ અને લોકેશનમાં જણાવી દો કે આ લોકેશન ક્યાંનું છે. યાર આ તો મારો કલેજો છે યાર. ઇકો મારો યાર નાનપણનું સપનું છે. ઇકો લેવાનું 9 જણા આવી જાય યાર. ફાઇનલી આપણે પૂછી ગયા છે ગઢડા અને ક્યાંથી જવાનું છે રસ્તાનું પર તમને લોકેશન જો આ વિડીયોમાં પ્રમાણે હું જણાવી દઉં છું અને જોઈ લો અમે ક્યાંથી જઈએ છીએ. દોણેશ્વર રસ્તા ઉપર આપણે જવાનું છે લાલીમાના આશ્રમ તરફ. ખોટું ના લગડતા વાલીડા મારો સીન લઈ લો. જોઈ લો ठीक है. દોણેશ્વર રસ્તા ઉપર તમે જાઓ એટલે અહીંથી વળવાનું છે. યાદ રાખજો તમે આ રસ્તા ઉપર તમારે વળી જવાનું છે. જો વાં ટાંકો દેખાય ફાઇનલી આપણે પહોંચી ગયા છે લાલીમાના આશ્રમે અને પહોંચવા જ આવ્યા છે. બુલેટનો પણ અવાજ ભૂંડડા જેવો હતો પણ સોરી બુલેટ જ હતી. તમે કંઈ ઊંધું ના સમજતા. ચાલો આપણે પહોંચી ગયા છે લાલીમાના આશ્રમે. ચાલો ફાઇનલ આપણે પહોંચી જ ગયા છે અને અમે હવે તણી જાય છે દર્શન કરવા. પહેલાં તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. તો કમેન્ટમાં જરાક હર હર મહાદેવ લખી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હવે આપણે ધજાના દર્શન કરી અને ખોડિયાર માતાજીના મંદિર તરફ જઈએ. તમને થોડુંક બહારનું વ્યૂ પણ બતાવી દઉં. ફાઇનલી તો અમે દર્શન કરી લીધા છે તો તમને પણ હવે દર્શન કરી લો. ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો. આપણે ફાઇનલી પહોંચી ગયા લાલી માતાજીના આશ્રમે. પર લાલી માતાજી કામથી બહાર ગયા છે એટલે આપણે દર્શન ના થયા. ચાલો મિત્રો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો.